માટે તમારી જવાબદારી શું છે? અમે વસ્તુ જવાબદારી હારે જ આપીએ છીએ. કાંઈ પણ એની અંદર રાજુભાઈ ફોલ્ટ આવ્યો, કોઈ કસ્ટમરે એવું કીધું કે એક છેડો નથી બેસતો, કોઈ કસ્ટમરે એવું કીધું કે આ વસ્તુ બેન્ડ છે કે એલાઇનમેન્ટમાં કાંઈ પણ ફેરફાર છે, તો અમારો એક જ સિદ્ધાંત કે પાછું અમને આપી દો, બીજું લીધું. ખેડૂત મિત્રો, શું ખેડૂત મિત્રો તમે ટ્રેક્ટરનું સાધન લેવા માંગો છો, રેવલિંગ થી પરેશાન છો, જગ્યાએ ગોતો છો, લીધા પછી પણ જવાબદારી લઈ શકે રેવલિંગ ની તમામ વસ્તુની? આપણી પાસે મિની ટ્રેક્ટર 10 HP થી લઈ અને 22 HP સુધીના મિની ટ્રેક્ટરના સાધન મળશે. મોટા ટ્રેક્ટરમાં 35 HP થી લઈ અને 60 HP સુધીના સાધન મળશે. આમની અંદર આપણે દાંતી, રાપ, સુયા, સવડા, માંડવી પાડવા માટેની રાપ, આ બધી વસ્તુ આપણે બનાવીએ છીએ મોટા ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર માટે. હજી એક પ્રોડક્ટ છે સ્પેશિયલ ચોમાસા માટેનું, મગફળી વાવેતર માટેનું. પછી વાવેતર કર્યા પછી એમાં આંતરખેડ કરવા માટે મીંડળા બેલા બલૂનનું છાતી, એમાં પણ ઘણી રેન્જ છે. જાડી વાઇઝ 20 ની જાડી, 24 ની જાડી, 28 ની જાડી, એમાં અલગ અલગ મોડેલ છે. આમની અંદર પણ બે ક્વોલિટી છે, રેગ્યુલર અને પ્રીમિયમ. પ્રીમિયમ ક્વોલિટી એક એવી વસ્તુ છે કે એમની અંદર તમને મજા આવે ત્યાં મજા આવે દાઢો ચડાવો, અને તમને મજા આવે ત્યાં મજા આવે રાપ ચડાવો, બધું એલાઇનમેન્ટ 0. અને માન લો કે પછી અહીંથી કોઈ ખેડૂત લઈ ગયા હોય, પછી લેવલિંગ નો કે કોઈ જાતનો પ્રોબ્લેમ આવે તો એના માટે તમારી જવાબદારી શું છે? અમે વસ્તુ જવાબદારી હારે જ આપીએ છીએ. કાંઈ પણ એની અંદર રાજુભાઈ ફોલ્ટ આવ્યો, કોઈ કસ્ટમરે એવું કીધું કે એક છેડો નથી બેસતો, કોઈ કસ્ટમરે એવું કીધું કે આ વસ્તુ બેન્ડ છે કે એલાઇનમેન્ટમાં કાંઈ પણ ફેરફાર છે, તો અમારો એક જ સિદ્ધાંત કે પાછું અમને આપી દો, બીજું લીધું. ખેડૂત મિત્રો, મોટી વાત કહેવાય. નકર અટાણે મોટો પ્રશ્ન છે લેવલિંગ નો. એ જાણ્યું કે તમે કોમ્પ્યુટર ડ્રાઈવ જે રેવલિંગ નું કામ કરો છો, એના વિશે થોડું. એની અંદર અમારે એવું છે કે અમે ટોટલી જે કટિંગ કરીએ છીએ લોખંડનું, એ CNC કટિંગ મશીનથી થાય છે. બરોબર. તો એમાં વેરિએશન આવતું નથી. પછી વસ્તુ એ છે કે એની એલાઇનમેન્ટ, કે ભાઈને જે કઈ કટિંગ કર્યા પછી સીધી કરવી પડે છે, તો એ પણ અમારી પાસે CNC હાઇડ્રોલિક. પછી ધવલભાઈ, ઘણી વાર એવું બનતું હોય ખેડૂત મિત્રોને કે માન લો એકાદો દાઢો તમારી પાસે કોઈ પણ સાધન લઈ ગયા, રાતનો પાટલો કે પછી તમે જે કીધું ચોમામાં અંતરખેડ માટે નીકળ્યા, તો એમાં કોઈ વસ્તુ ઘટી, તો પછી ઘણી વાર એવું બને કે અવરા ફીટ નતા રહે, એક લાંબો હોય દાઢો અથવા એક ટૂંકો હોય, તો કોઈ ખેડૂત મિત્રોને એકાદો દાઢો કે રાતનો બલુનિયાની કે પછી કોશિયાની જરૂર પડી તો હું એમાં પરફેક્ટ ફિટ થઈ જાય? અમારું પહેલેથી છેલ્લે સુધી મેજરમેન્ટ સેમ જ રહે. બરોબર. આજથી 2 વર્ષ પહેલા કોઈ અમારો રાતનો પાટલો લઈ ગયા હોય ને 3 દાડા લઈ ગયા હોય, એને ચોથો જોતો હોય તો હું એને અત્યારે આપું એટલે કમ્પ્લીટ 0-0 જ હોય. અને એમાં ફરક ખાલી એટલો રહે કે ઓલા 3 દાડામાં જે નીચે રાખ ચડાવી ચકલું ઘસાઈ ગયેલું હોય ને આમાં નવું. ના, એ તો બરોબર છે. આ કે ગમે ત્યારે ગમે એ વસ્તુ મળશે. બરોબર. પછી સીઝન વાઇઝ, જેમ આપણે માની લો કે ચોમાસાની સીઝન હોય, પછી શિયાળાની સીઝન હોય, તો સીઝન વાઇઝ જે ખેડૂતને જરૂર પડે સાધનની, ટોટલી સીઝન વાઇઝ મળી જાય. પછી બીજું ગુજરાત લેવલમાં ગમે ત્યાં હોમ ડિલિવરી થઈ શકશે. અમે છે ને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગ છે, ઓલ ઓવર ગુજરાતની અંદર ગમે આપણે પહોંચાડીએ છીએ. પછી એસેસરીઝ જે વસ્તુ છે કે જે નાની પાર્સલ તરીકે પેક થાય છે એ અમે ST માં મોકલાવીએ છીએ. કોઈ મીંડળા બેલાના પાટલા લઈ ગયા છે, કોઈ રાપના પાટલા લઈ ગયા છે, કોઈને દાંતીની કોઈ શું કે ફારવા જોઈએ છે, તો એ જે તે ખૂણેથી એમને કહે કે ભાઈ આ એડ્રેસ ઉપર, એટલે અમે ST પાર્સલ ઓફિસની અંદર પાર્સલ કરી દઈએ. બીજે દિવસે ગુજરાતના ગમે ખૂણે એને મળીને લેવું હોય, તમને ઓર્ડર આપે એટલે આપણે કેટલા દિવસ પછી એને માલ કરીએ? અત્યારે અમે એવરેજ 15 દિવસ વેઇટિંગ ચાલીએ છીએ. બરોબર. ઓર્ડર આપ્યા પછી આપણે 15 દિવસની અંદર કે 15 દિવસ સુધીમાં આપણે એને કોલ કરીને જણાવીએ છીએ કે તમારું મટીરિયલ રેડી થઈ ગયું. અમારું એડ્રેસ છે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, કેશોદ ગીર સોમનાથ હાઈવે, કેશોદથી 7 કિલોમીટર કોલટ્રેક હાઈવે ઉપર આપણું લેફ્ટ હેન્ડ સાઈડમાં યુનિટ આવે છે. તો ખેડૂત મિત્રો, જો તમે લેવા ઈચ્છતા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો.
બહુ મોટું નામ છે ગુજરાતમાં. ગુજરાત તો નહીં પણ બીજા રાજ્યોમાં પણ યુવરાજ એગ્રોનો માલ બધે જાય છે અને ખેડૂતની પહેલી પસંદ બની ગયું છે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. ભલે આજ એટલું જ ખેડૂત મિત્રો, મળશું પાછા કલજ ખેતીના વિષયમાં. તાલગી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.